જય ભારત મિત્રો, અમારી માટે આજે આનંદનો દિવસ છે અને આજે અમારી માટે ગર્વનો દિવસ છે. નમસ્કાર મિત્રો, હું વિનોદ ગોસ્વામી, મારી સાથે જાડેજા લાખિયારજી. અમે છેલ્લા 5 વર્ષથી જે કામદારો માટે, લેબરો માટે, એમના હક માટે અમે જે લડત લડતા હતા અને લડતા અમને જીએમડીસી અને કોન્ટ્રાક્ટરો જોડેથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે. તો અમે પણ એક દ્રઢ સંકલ્પ કર્યો હતો કે અમે બધા માટે જે છે એ લડીએ તો છીએ જ, બધાના હક માટે, પણ આપણા લખપત તાલુકાની ધરતી ઉપર આપણું પોતાનું યુનિયન નથી. જે યુનિયન છે તે બહારના છે, આઉટ ઓફ સ્ટેટના છે. પણ મેં અને મારા મિત્ર લાખિયાજી જાડેજાએ નક્કી કર્યું કે આપણે પોતાનું યુનિયન રજીસ્ટ્રેશન કરાવી, જે લાઈફ ટાઈમ ચાલે. આપણે આ લખપતમાં હોઈએ કે ના હોઈએ, પણ લાઈફ ટાઈમ જે છે એ આ યુનિયન જે છે એ ચાલતું રહેશે. એની માટે અમે યુનિયન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી. છેલ્લા 2 વર્ષથી લગાતાર જે છે એ યુનિયન રજીસ્ટ્રેશન પાછળ અમે લાગેલા હતા. ક્વેરી પણ આવી અને આખરે અમને જે સક્સેસ મળી, આજે એ સક્સેસ માટે આ વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ. અને આપણું યુનિયન જે છે એ રજીસ્ટ્રેશન થઈ ગયું છે, ટ્રેડ યુનિયન રજીસ્ટ્રેશન થઈ ગયું છે. એટલે લખપત તાલુકાના તમામ જે નોકરી કરતા કામદાર વ્યક્તિઓ છે એમની માટેનું આ મોટું હથિયાર છે. નમસ્કાર, હું જાડેજા લાખિયાજી વેસલજી. આ વિષય મેં વાત કરીએ તો લગભગ છેલ્લા અમે 5 વર્ષ થયા. ટ્રેડ યુનિયન એટલે અમને પોતાને ખબર નથી કે યુનિયન વસ્તુ શું છે. કારણ કે અમે કંપનીમાં લાગ્યા, મજૂર તરીકે કામ કરતા હતા અને મજૂર તરીકે જીએમડીસી અને કોન્ટ્રાક્ટર આવે એમાં અમને એટલું શીખવાનું મળ્યું કે ટ્રેડ યુનિયન રજીસ્ટ્રેશન એવો છે કે મજૂર વર્ગ કંપનીમાં, લેબર વર્ગ જે પણ કામ કરતો એના માટે મોટામાં મોટો હથિયાર છે. એના માટે અમે છેલ્લા 5 વર્ષથી સતત જે કંપનીમાં કામ કરતા હોય અમારા સાથીદારો જે યુનિયનના સભ્ય છે એના મહેનતથી અમને આજે સર્ટિફિકેટ, ટ્રેડ યુનિયન રજીસ્ટ્રેશનનો સર્ટિફિકેટ રાજકોટથી મળી આવેલ છે. અને અત્યારે જે પણ યુનિયનનો રજીસ્ટ્રેશન અમને મળેલો છે એ અમને નવા લેબર કોડના નિયમ પ્રમાણે અમે પાલન કરી અને મજૂરનું જ્યાં પણ લખપત તાલુકામાં જેટલી પણ કંપનીઓ આવેલી છે કોન્ટ્રાક્ટર, એનું અમે લેબર નવા નિયમનું પાલન કરી અને મજૂરના જે પણ હિત માટે અમે લડાઈ કરવી હશે અમે કરશું. અને લખપત તાલુકામાં અત્યારે મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે એ પોતાના સ્વાર્થ માટે, પોતાના કોન્ટ્રાક્ટર રજીસ્ટ્રેશન કરવા માટે આગળ આવે છે, પણ મજૂરના હિત માટે કોઈ એવી હિત નથી છે. પણ અમારો એવો હતો, ઈચ્છા હતી કે અમે 100% ટ્રેડ યુનિયન રજીસ્ટ્રેશન કરાવશું અને મજૂરો ઉપર જે કંપની શોષણ કરે છે એના ઉપર અમે લગામ લગાવશું, એવી અમારી આખરી ઈચ્છા હતી. આજે અમારી આખરી ઈચ્છા પૂરી થઈ. આપણા યુનિયનનું નામ છે કચ્છ પરિશ્રમ મજદૂર સંગઠન, KPMS.